સોમનાથ પ્રભાસ પાટણ ખાતે નાના કોળી સમાજ દ્વારા વર્ષોથી અષાઢી બીજે માલપુઆના મહાપ્રસાદની પરંપરા નિભાવવામાં આવે છે। વહેલી સવારથી જ 8 થી 10 વિશાળ કડાઈમાં માલપુઆ બનાવવાની કામગીરી શરૂ થાય છે, જે આખો દિવસ ચાલે છે। તૈયાર થયેલો પ્રસાદ મિની ટ્રેક્ટરમાં ભરી સમાજની ઓફિસે સંગ્રહિત કરવામાં આવે છે અને રાત્રે 5000થી વધુ ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવે છે। સમાજના તમામ લોકો પોતાના વ્યવસાય બંધ રાખી ઉત્સવમાં જોડાય છે। રાત્રે રામદેવપીર મંદિરે પાટોત્સવ, ભજન અને સત્સંગનું આયોજન પણ કરવામાં આવે છે। સમાજના આગેવાનો અને યુવા સ્વયંસેવકોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય છે। મારું નામ શ્રી વાજા જગદીશભાઈ રાજાભાઈ વાજા। હું સેક્રેટરી તરીકે નાના સમાજમાં સેવા આપી રહ્યો છું અને આ અષાઢી બીજ નિમિત્તે અમારા સમાજના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આમાં આ સમાજની અંદર પોતા પ્રસાદીમાં પોતે પોતાનું યોગદાન આપે છે અને આ જે માલપુઆ છે, દાળ ભાત શાક અને સંભારો જે પ્રસાદી રૂપે બને છે તેમાં પોતે પોતાનો કિંમતી સમય ફાળવી અને વિના મૂલ્યે પોતે સેવા આપે છે। બોલો ને, અંદાજે 4000 લોકો, 4 થી 5000 લોકો આ પ્રસાદી સાંજે 7 વાગ્યા પર આરતી પત્યા બાદ શ્રી રામદેવપીર મહારાજના મંદિરની અંદર પોતે પ્રસાદી ગ્રહણ કરે છે। શું અમારા સમાજના લોકો જ્યાં જ્યાં વસવાટ કરે છે, જાણે કે મીઠાપુર છે, સોનાડિયા છે, ગુરસિયા છે, તાલાળા છે, તેવા ત્યાંથી પણ બધા પ્રસાદી લેવા માટે આવે છે। અને અમારા સ્થાનિક આગેવાનશ્રીઓ જેવા કે બ્રહ્મ સમાજ છે, કોળી સમાજ, મોટા કોળી સમાજ, આગેવાનશ્રીઓ અને ધારાસભ્ય, સાંસદશ્રીઓ પણ અહીં પ્રસાદી લેવા માટે આવે છે। કુલ 4000 થી 5000 ની અંદર લોકો પોતાની પ્રસાદી લેવા આવે છે। મારું નામ વિનોદભાઈ અજ્ઞાભાઈ ગઢિયા। અમે અમારા બાપ દાદા વખતથી જે અમે આ બીજ ભરીએ છીએ તેમાં અમારી આખી સમાજનો અમારો સપોર્ટ છે, ભાઈઓ બહેનો બધાનો સપોર્ટ છે, અમારા આગેવાનનો સપોર્ટ છે। ને મુશ્કેલ અમારે એક જ આમાં આવે, જ્યારે વરસાદ આવે ને જ્યારે માલપુર અમે બનાવીએ ને એટલા અઘરા છે કે માનો તમે કાજુ કતરી ખાવ 800 રૂપિયાની કિલો, એમાં પણ જે મહેનત ન થાય ને મહેનત અમારે આમાં છે। તો અમારે રામાપીની દયાથી બધી કરીએ, સાથે મળીએ। આજે અમે કામ ધંધા બંધ હોય, બધા પ્રેમથી રોકાય, જબરજસ્તી કોઈ કરતા નથી ને બધા પ્રેમથી રોકાઈને પ્રેમથી કરે બાપાના મીઠેવાળા। અમારા રામાપા બાપાની દયા છે અમારે। જય રામાપી। જમવાનું એમ સમજી લો કે અમારી સમાજમાં લગભગ ઘરે ચૂલા નહીં સળગ્યા છે, તો એ 100% બધા અહીંયા વંડીમાં જમશું, સાથે મળીને એકબીજા કામ કરીને ને પ્રેમ ભાવથી। ને અમારું આટલું મોટું રસોડું છે પણ પાછું કોઈ દી અમે કોઈને આપતા નથી, બધા સંયમભો કરે, જેને જે આવડે એ કરે છે ને એવી રીતના અમારા વર્ષો છે। એટલે અમારે તો હમણાં આવ્યા પહેલા અમારા બાપ દાદા કરતા હતા, અમારે ખ્યાલ પણ નથી ને વર્ષો છે આ કરીએ આ કાર્ય ને બાપાની દયા છે ત્યાં સુધી કરશું ને અમારે જ્યાં સુધી અમારી સમાજની એકતા છે ત્યાં સુધી અમે લગભગ પીછાત નહીં કરીએ। જય રામાપી।